નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। કિમ 4 રસ્તા નજીક આવેલા મોટી નરોલી ગામના પાટિયા પાસે બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે પાછળની ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો અને તેનો ચાલક લોખંડના કેબિનમાં જિંદગી અને મોતની વચ્ચે ફસાઈ ગયો હતો। જી હા મિત્રો, ઘટનાની મળતી વિગતો અનુસાર સુરતના કિમ 4 રસ્તા પાસે નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલી એક ટ્રકની પાછળ અન્ય એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ધડાકેભેર અથડાઈ પડી હતી। આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા કે હાઈ સ્પીડ ધીમી કરતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે। ટક્કર એટલી પ્રચંડ હતી કે પાછળની ટ્રકના કેબિનના કુર્ચા ઉડી ગયા હતા અને ડ્રાઈવર સ્ટીયરિંગ અને પતરા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।